વેલકમ બેક ટુ માય અનધર બ્લોગ મિત્રો. આજે અમે એક સ્પેશિયલ ટ્રીપ ઉપર જઈ રહ્યા છીએ. અહીંયા છે નિરમા અને જસ્ટ પાછળ છે રામાપીર, ત્રણે લોકના નાથ છે. જસ્ટ કોલ આવી ગયો છે, પણ કોલ અત્યારે હું બ્લોગ બનાવું છું એટલે કોલ ઉપાડી શકું એમ નથી. અને જસ્ટ મિત્રો આ છે આપણું ઘર અને અમે જઈ રહ્યા છીએ આજે સરસ મજાની જગ્યા ઉપર. અને અમારી જોડે કોઈ પણ બાઇક નથી. આજે અમે ચેલેન્જ લીધો છે કે આજે અમે જે રીતે પહેલાં ફરતા હતા એ રીતે આજે અમે જીપની અંદર ટ્રાવેલ કરીશું, કાં તો કોઈ બાઇક ઉપર લિફ્ટ લઈશું. તો ચાલો, લિફ્ટ કોણ આપશે? જે આપે તે ખરું. ચલો તો ગાઈસ, આજનો વિડીયો બહુ સરસ રહેવાનો છે, તો વિડીયો પર એન્ડ સુધી બન્યા રહેજો. જય માતાજી. હું છું ફોનમાં. તો ગાઈસ, આપણે ઘરેથી હવે નીકળી રહ્યા છીએ. ચલો લેટ્સ ગો. હવે છે આ આપણું ઘર અને આ છે રસ્તો. કેમ છે કાળીબેન? હા હા, તને ઉતારીશ નથી. બસ આજે તા પેદલ ટ્રીપ લીધી, પેદલ. લે ચાલ. ચલો તો ગાઈસ, અહીંયાથી જવું પડશે. અમારા ગામ છે બલવટથી વાલરાન. હવે વાલરાન જવું પડશે. વાલરાનથી કંઈક સાધન મળશે, જીપ, ઇકો, કોઈ બાઇક તો જવાશે. અહીંયાથી છે 1.5 કિલોમીટરનો રસ્તો. તો ચાલો પહેલાં પહોંચીએ ત્યાં, પછી કરીએ આગળની વાત. કેટલી ચાલ આવું ફરવા. સીટર ભૂલી ગયો તો પાછો આવ્યો રિટર્ન. બોડા તાતા તાતા હમ કર તાતા કે તાતા તાતા કર. ભૂલી ગયો, સાથે કોઈ આવડતું નથી. તાતા તાતા તાતા. ચલો લેટ્સ ગો. बहुत है. चलो पोके. बिल्ली ने रास्ता काट लिया गाइस मेरा तो आज. क्या ना करवा. તો ગાઈસ, રસ્તા ઉપર ફાઇનલી આપણે ચડી ગયા છીએ. સારું તજુભાઈ, અહીંયા નિર્માણ ઘરે જઈએ છીએ આજે. બાઇક નહીં, બસ કરું કોલ. હોગા હા કરું હો કદાચ બપોર. ફાઇનલી ગાઈસ, વાલરાન ગામની જોડે આપણે પહોંચી ગયા છીએ. શું થયું તમને? આગ લાગી જો ભાઈ. તો ગાઈસ, સામેની સાઈડે વાલરાન ગામની શાળા છે અને ત્યાં સેન્ટર પણ છે, જ્યાં બધી જીપો, ઇકા અને બધા ઊભા રહે છે. તો જઈએ સેન્ટર ઉપર. તો ગાઈસ, આ છે વાલરાન ગામની શાળા.
અને આ છે સેન્ટર વાલરન ગામની હોળી. અહીંયા હોળી માતાને લગાડવામાં આવે છે. જસ્ટ આ ગામની એક ચોકડી છે. આ છે ડુડેરી ને આપણે પહોંચી ગયા છીએ ત્યાં. અત્યારે કઈ જ સાધન તો છે નહીં, મળવું બહુ મુશ્કેલી છે લાગશે. આજે સોમવાર પણ છે. સોમવાર છે એ કારણથી અહીંયા મળવું કાઠું છે. અત્યારે હવે વેઇટિંગ કરવો પડશે, કાં તો હજી એક સ્ટેશન આગળ છે નવા નાના કરીને, ત્યાં સુધી ચાલતું જવું પડશે. જસ્ટ 3 કિલોમીટર જેવું થશે. તો ચાલો નીકળીએ. અહીંયા તો કંઈ છે નહીં, જો કંઈ જ છે નહીં. કાં તો જીપે નથી, કોઈ નહીં, કશું છે નહીં. તો અહીંયા ઊભું રહેવાનું કંઈ મતલબ છે નહીં. ચાલીએ, કંઈકનો કંઈક આગળ જુગાડ થાય, કંઈ મળાવ થાય. હા, જો આ અમારા ગામના આજુભાઈ છે. લાઈક કરવા કહીશી, કોમેન્ટ કરવા કહીશી, શેર કરવા કહીશી. શું કહે છે? બસ કોઈ નહીં. હું કઈ ચાલ પછી તમારું કોમ નથી ને કઈ આવી જા ટીવીમાં આવી જા. કહીશ અત્યારે બપોરના 12 વાગવાના થયા છે અને આપણને કંઈક સાધન મળે તેમ નહીં. તો આગળ જઈએ. રામ રામ સાહેબ. હા બોલો ભાઈ. તો ગાઈસ ફાઇનલી બે જા. ગાઈસ આપણને હાથી મળી ગયા. છોટા હાથી મળી ગયા છે તો આપણે બેસી ગયા અંદર. ગાડી ઘેર. તો નિર્માણ અહીંયા બેઠા છે. જસ્ટ કંઈક ભરેલું છે અંદર. આ છે પરોયા ગામની જોડે આવેલી અમારા ખેડવા ડેમની હરણા નદી. જે પેલા નાની ટેકરી ઉપર દેખાય તે છે રામાપીરનું મંદિર. અને દર બીજે ત્યાં બહુ જ ટ્રાફિક હોય છે. આવી ગયા પરોયા ગામ. જો આપણી એન્ટ્રી થઈ ગઈ પરોયા ગામની અંદર. સ્કૂલ અત્યારે બંજર પડી છે કારણ કે ઘણી સ્કૂલોની અંદર બેન લાગી ગયું હતું, પ્રતિબંધ કરી હતી. તો જેમાં પરોયા હાઈસ્કૂલ પણ હતી તો પરમાનન્ટ બંધ થઈ ગયું. અહીંયાથી ખેડબ્રહ્મા 5 કિલોમીટરની દૂરી ઉપર છે. છે રસ્તો જગન્નાથપુરા. નાના રસ્તા ઉપર આવી મોટી ગાડીઓ જાય એટલે આ રસ્તાને પણ ડેવલપ કરવાની જરૂર છે કારણ કે મોટા વાહનો ત્યાં ને. બાકી તો આજુબાજુમાં ઘઉંની ખેતી થઈ ગઈ છે અત્યારે. તો બધા ખેડૂત મિત્રો કામ કરી રહ્યા
સામેની સાઈડે માં અંબેમાનો ગેટ છે. જસ્ટ અહીંયાથી બ્રહ્માનું માર્કેટ ચાલુ થાય છે. અહીંયા જોઈ શકો છો સામેની સાઈડે માં અંબેમાનો દરબાર છે. અંબેમાનું પ્રસિદ્ધ મંદિર છે, નાના અંબાજી તરીકે ફેમસ છે. હો ઉતરીએ કાકા, ઉતરીએ, આગળ જાય. ઉતરીએ કે આગળ જાય? હે ભાગા આગળ જાય છે, ઉતરીએ. તો અમે તો આગળ તો 4 રસ્તા. હા તો બસ તો હો બસ ઉતરીએ. ચાલો લન ચેટ સાહેબ જરાક ટોટિયા અજળ કરો ને કા ડાળે વજન છે. બોલો કેટલા લે હે ઓકે ચલો મળીએ. ચલો ભાઈ વાગે ભાઈને એમ નામ વિષ્ણુ છે પણ નિક નેમ વાઘા તરીકે ફેમસ છે બાલેન્ડમાં. ચલો તો ગાઈસ આમનું મૂડ ડાઉન થઈ ગયું છે. વળી ઉલટી આવે કારણ કે બાઇકની અંદર ટ્રાવેલ કરીને હવે કોઈ પણ બીજા વાહનની અંદર બેસવાની અમને ઈચ્છા જ નહીં. બાકી તો લોકો આપણને જોયા કરે બિંદાસથી, એમને નવાઈ લાગે. હા હું ફોનમાં જોઈને બોલ 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 કરે. પણ જો આ છે ખેડ બ્રહ્માનું ગેસ્ટ હાઉસ. આ સામેની સાઈડે છે મંદિર. ભૈયા આપણે જોડેથી પૈસા નહીં લીધા અને આ આવી ગયો મા અંબેમાનો ગેટ. તો ચાલો ગાઈસ હવે આપણે અહીંયાથી જવાનું છે. હજી એક કિલોમીટર જેવું બીજું ચાલવાનું છે. અડધો કિલોમીટર હશે. આવી ગયા દરબાર જોડે, આપણે માના દરબાર જોડે આવી ગયા. હવે અહીંયાથી જશું ખેડ બ્રહ્માના માર્કેટમાં. આ છે ખેડ બ્રહ્માનું બસ સ્ટેન્ડ. બહુ વિશાળકાયક બસ સ્ટેન્ડ છે, તમે જોઈ શકો છો. જસ્ટ બસ સ્ટેન્ડ અને અહીંયા અને આવી ગયા આપણે બસ સ્ટેન્ડ 4 રસ્તા ઉપર ખેડ બ્રહ્મા. અને આ છે સામેની સાઈડે બસ સ્ટેન્ડ. જસ્ટ ગાઈસ આપણે અહીંયા જરાક કરીશું નાસ્તો. તો ગાઈસ 30 રૂપિયાના સિંગાડા લઈ લઈએ આપણે. સરસ મજાના સિંગોડા છે. બાકી તમે અહીંયા કેટલા ટાઈમથી બેહો? હા 20 વર્ષ છે. ગાઈસ સામેની સાઈડે બસ સ્ટેન્ડ છે, આ ચોકડી છે અને જસ્ટ આપણે સિંગોડા લઈ ગયા છીએ અત્યારે. તો ગાઈસ આપણે ફાઇનલી નાસ્તો કરવા માટે આવ્યા હતા પણ ભજીયાની લારી છે બંધ, તો સિંગોડા લઈ લીધા છે. જસ્ટ અત્યારે હવે જઈ રહ્યા છીએ, આપણે જવાનું છે ત્યાં. હવે ટ્રાફિક છે બહુ. પડ્યા કોટડાની આ લાઈન છે જસ્ટ. ચીકો બધું ભરાઈ રહ્યું છે પણ આપણે છે મંજિલ આગળ. જય
ત્યાં જવું પડશે. ગાઈસ મોસંબી, સફરજન, કેળા, ખજૂર, જામફળ જસ્ટ આપણે પણ લઈ લઈએ ખાવા માટે. હા એટલા બધા લઈ લો કર્યું. હા તો ગાઈસ બધા મિત્રો ઓળખે આપણને અને ભાઈ લારીવાળા ગયા છે ક્યાંક આવે લઈએ પછી. આપણે ફાઇનલી લીધી છે 30ની મોસંબી, 10ના કેળા અને 10 રૂપિયાના જામફળ જસ્ટ ખાવા માટે હો, ઘેર લઈ જવા માટે નહીં, ખાઈ લેવાના અહીંયા. આવો રામ રામ. બસ શાંતિ. ગાઈસ સામેની સાઈડે આ વલ્લો દેખાય ત્યાં રહે છે ચીખલા ગામના ચકડા. ત્યાંથી ભરાય. આ પોશીનાની બસ જાય ચડબ્રહ્મા પોશીના, પણ આપણે જવાનું છે ચીખલા. ફાઇનલી ગાઈસ અડધો કિલોમીટર ચાલ્યા પછી આપણે અત્યારે પહોંચ્યા છીએ અહીંયા ચીખલા ગામના જે ચકડા ઊભા રહે છે ત્યાં. અને સામેની સાઈડે છે મસ્ત સરસ મજાનું કોમ્પ્લેક્સ પેટ્રોલ પંપ છે અને તેની સામેની સાઈડથી આપણે આમના ગામ તરફ રસ્તો જાય છે. તો જલ્દી ક્યાંક વાહન મળી જાય, કોઈ સાધન જલ્દી મળી જાય તો સારું છે. બાકી તો અહીંયા અત્યારે પણ વેટિંગ કરવો જ પડશે, કારણ કે અત્યારે વાગી રહ્યા છે 12:22 થઈ છે. ખરા ટાઈમે આપણે ત્યાંથી મળી ગયો છોટા હાથી, નાનો સકડો મળે ત્યાંથી આપણે અહીંયા સુધી તો આવી ગયા. હવે અહીંયાથી જવાનું છે આમના ગામમાં. તો જસ્ટ સામેની સાઈડથી આ બાજુ રસ્તો જાય છે. અવંતી કોમ્પ્લેક્સ છે અહીંયા. અત્યારે એક વસ્તુ સરસ છે કે અવેરનેસ માટે, સિક્યોરિટી પર્પસ માટે બધી જગ્યાએ કેમેરા લગાવેલા છે. હરેક જગ્યાએ લગાવી તો દીધા જ છે. તો ભાઈ મળ્યા છે. ચમ્સ મજામાં? હા મજામાં. તમારા ચલો ગાઈસ ભાઈ મળ્યા છે, ફોટો પાડીએ સરસ રીતે. આવી જાઓ વિડીયોમાં કે? હા. ફાઇનલી ગાઈસ ઇકો મળી ગઈ હતી તો આપણે પહોંચી ગયા ઘરે. તો ગાઈસ અત્યારે વાગી રહ્યા છે 2.
મેં મસ્ત આયા પછી ઊંઘ લઈ લીધી. પછી અહીંયા ઠેલો મૂક્યો હતો અને અત્યારે નિર્મા હવે બનાવી રહી છે ચા, કારણ કે બપોરના 3 વાગવા આવ્યા છે. તો ચલો હવે હાથ પગ મોઢું ધોઈ નાખીએ, પછી આગળનો બ્લોગ કન્ટિન્યુ કરીએ. જય માતાજી. તો ગાઈસ હવે આપણે જઈ રહ્યા છીએ ખેતરે. પપૈયા પાકી ગયા છે ગાઈસ. અહીંયાથી ખેતર 1-1.5 કિલોમીટરના અંતરે છે. તો આજનો દિવસ ચાલવાથી જ શરૂ કર્યો છે, તો ચાલે જ જવાનું છે આપણે, કારણ કે બાઈક નથી આપણા જોડે. ત્યાં સામે જે ઝાડ દેખાય ને એની પેલી બાજુ છે. તો ચાલો મળીએ આગળ. જય માતાજી. ગાઈસ તમને જે ઝાડ બતાવી રહ્યો હતો ત્યાંથી એ ઝાડ આવી રહ્યા છે નિર્મા, અને આપણે આવ્યા ત્યાં સામેના ઘરેથી. અને આપણે હજી જવાનું છે જે પાછળ નારિયેળીઓ દેખાય ત્યાં, પેલી જે નારિયેળો દેખાય ત્યાં જવાનું છે. ત્યાં એક ઝાડ છે અને સામેની સાઈડે પેલી હવે નારિયેળો દેખાય ને, નારિયેળ ખજૂર, એના પાછળ છે આપણું ખેતર. નિર્મા લેવાય રહેતી ને ત્યાં આગળ ઘેરથી કે હું હેડીએ ને હકજી થાક લાગી ગયો છે. આમ આગળ કોઈ જાય છે સાટાડી થઈ જાય એમ કે. તો બન્યા રહો વિડીયો પર. હવે મળીએ સીધા ખેતરે. ખેલા ગામની અંદર આવેલું માં નાગણેશ્વરીનું મંદિર નવું બનવાની તૈયારી છે અત્યારે. ફાઇનલી ગાઈસ નારિયેળવાળા ઘર જોડે પહોંચી ગયા ને આ જઈ રહી નિર્મા, અને એની પાછળ છે ખેતર. જો ગગવાયેલા કે જે પેલો સામેનો આ વચ્ચેનો થાંભલો દેખાય ને તેની જોડે જવાનું છે. Let's go. નિર્માની મમ્મી સોનો વિડીયો બનાવો. અલે ચીવરા ને
હવે પોતાને તું લઈ જતો તમે પીવું પતા જેવું તેવું આ એક મળી મૂકે એક જવે કાશી નથી એટલે તો આવીએ જબર કાશે ને કોઈ ના થાય મૂકું પીજી બાપુ ઘેર નથી તમે આ એ વખત આવેલો તમે એ વખત આવેલો યાદ ને કતા જા હે આજે નથી ગાડી ન મળી જે સાધનમાં બેહીને આવતો રે પછી કહું છું હદાય કે ધૂન પછી જઈએ ને ગાઈસ હવે દૂર દૂર સુધી કોઈ જ નથી મારા સિવાય કારણ કે નિર્મા અને નિર્માની મમ્મી હું કહી રહ્યો તો મારે વિડીયોનું કરવું હતું વોઇસ ઓવર તો સરસ મજાનો એક રેસ્ટોરન્ટનો વિડીયો બનાવ્યો હતો તો વિડીયોનું રેકોર્ડિંગ કરવા માટે હું બેસી ગયો અહીંયા અને અત્યારે ટાઈમ થઈ ગયો બહુ અને જુઓ તમે અત્યારે વાગી રહ્યા છે 5-6 વાગી ગયા અને અહીંયા તમને એક જાદુ બતાવું જુઓ ઠાર પણ પડી ગયો ઘઉંની ઉપર ઠાર પડી ગયો હે જુઓ ઠાર પડી ગયો દિવસ સરસ મજાનો આથમી ગયો છે અને અહીંયા દૂર દૂર સુધી ફક્ત હું જ છું બીજું કોઈ નહીં તો હવે આપણે આપણો બોરિયા બિસ્તર લઈ લઈએ વિડીયોનું સરસ રીતે રેકોર્ડિંગ કરી લીધું છે હવે આપણે પણ જઈએ ઘેર અને ઘેર જઈને પછી વિડીયો એન્ડ કરીએ પણ ઘરે જઈને જોવું પડશે હજી કંઈક નવું એડ થઈ જાય તો તેના માટે હવે ચાલીશું આપણે અહીંયાથી બાયપાસ પડ્યા હવે અહીંયાથી જવાશે ઘરે હવે દૂર દૂર સુધી કોઈ છે નહીં મારા સિવાય તો હવે બીક લાગે નહીં હો પાછી આપણે કારણ કે આપણે વગડું માણસ જોન તો રખડીએ એટલે બીકવાનો કંઈ સવાલ જ પેદા નહીં થતો પણ બાકી જુઓ સરસ રીતે વોઇસ ઓવર કર્યું છે મારા ઇન્સ્ટાગ્રામને અકાઉન્ટની અંદર તમને સરસ મજાનો રેસ્ટોરન્ટનો વિડીયો જોવા મળી જશે તો જોઈ લેજો ચોક્કસથી અને મોકો મળે ને તો એકવાર મેં દાળ બાટી ખાધી યાર જમવાનું ઘણું બધું આપ્યું હતું પણ મેં દાળ બાટી ખાધી ને જસ્ટ ગુજરાતી થાળી પણ ચેક કરી પરોઠા પણ ચેક કર્યા હતા અને સલાડ બહુ મસ્ત હતા તો ખાવામાં બહુ મજા આવી એડ્રેસ તો તમને હું અહીંયા જ આપી દઉં પણ તમે વિડીયો જોજો એટલે વિડીયો જોવાની બહુ મજા આવશે મારું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ વિષ્ણુ નિર્મા અને નિર્માનું અકાઉન્ટ જેની અંદર અત્યારે 5 લાખથી પણ વધુ ફોલોવર્સ છે તો એ અકાઉન્ટનું નામ નિર્મા વિષ્ણુ તો મારા બંને અકાઉન્ટ તમે ચેક કરો તો નિર્મા વિષ્ણુ કાં તો વિષ્ણુ નિર્મા ચેક લખશો તો અમારા બંનેના વિડીયો આવી જશે ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ આવી જશે ફેસબુક ઉપર પણ સેમ છે જસ્ટ પહેલું નામ હતું મારું એમ વિષ્ણુઆર કરીને અકાઉન્ટ હતું પણ નામ મેં હવે ચેન્જ કરી નાખ્યું છે જેથી ઘણા લોકોને પાછું મળતું એ નહીં અહીંયા આગ વાયેલા છે આગની કિંમત અત્યારે બહુ છે એમ કહેવાય થાય હવે અહીંયાથી 1 કિલોમીટરના અંતરે આવેલું છે એમનું ઘર 1-1.5 કિલોમીટર જેવું છે તો ચાલીને જવું પડે તો જસ્ટ જરાક થોડી સ્પીડ રાખીએ અને જો અત્યાર સુધી અહીંયા તળાવ છે સામેની સાઈડે પાણી વહેવે હજુ સુધી પાણી વહેવે પાછું તો તમે વિડીયો પર બન્યા રહો હવે જઈએ ઘેર અને પછી કરીએ બીજી વાત અહીંયા સરસ મજાની જામફળી છે પણ જામફળ તો છે નહીં અને કદાચ નિર્મા કહેતી જામફળ કરતી હતી કારણ કે ખેડથી હું લઈને આવ્યો હતો પણ શાયદ ત્યાં ના રહી ગયું હોય તો સારું તો વિડીયો પર એન્ડ સુધી બન્યા રહો હવે હું પહેલાં પહોંચું ઘેર પછી તમને કરું આગળની વાત જસ્ટ જતાં રાત પડી જવાની કારણ કે અત્યારે છે શિયાળાનો દિવસ તો બન્યા રહો ચાલો લેટ્સ ગો એ છે આપણે પેલા મેં ઘર દેખાઈ ત્યાં જવાનું હે અને જસ્ટ આપણે પડ્યા બાયપાસ સીધા કારણ કે આ છે નિર્માનું ગામ અને આપણે ખાસ અહીંયા અજાણ્યા છીએ આમ તો અજાણ્યા નહીં પણ માન લો કે કોઈ દિવસ ખાસ ચાલીએ નહીં બાયપાસ ક્યાં તો જઈએ સીધા ખેતરમાંથી સીધા
રસ્તા ઉપર બાઇક હોય તો વચ્ચે કોઈ દિવસ ચાલવાનું થાય નહીં. પણ આજે ઘણા દિવસે પડ્યા સીધા તો જઈએ. બાકી તો અહીંયા સરસ મજાના હજારીના ફૂલરા છે, હજારીના ફૂલ છે. બાઈ પાછા પડવા દે. જો સામાન્ય સાઈડે જો સરસ મજાના હજારીના ફૂલડા છે. ખેતરમાં ઊંઘેલી છે શાયદ કાં તો બીજ પડી ગયું હે, બીજ પડી ગયું હે તેનાથી ઊંઘી ગયું. સરસ મસ્ત છે, મસ્ત લાગે. હવે તો પોણીએ છે, પોણીમાં ટોઠિયો પડ્યો મારો, વેગણીઓ વાયેલી. તો ગાઈસ ફાઇનલી આપણે સામાન્ય સાઈડે ઘર જે છે તે જ છે આપણી સાસરી. અને જસ્ટ આપણે પહોંચી જવા માટે થયા છીએ. પણ આજે આખો દિવસ મારી જોડે ગાડી નથી. આમ તો દરરોજ ગાડી ઉપર જ આવવા જવાનું ફરવાનું થાય, પણ આજે ગાડી ન હોવાના કારણે એટલું તો નક્કી છે કે કંઈક તમારી જોડે વાહન હોય, પૈસા હોય તો જિંદગી આસાન થઈ જાય. એટલે વિડીયો બહુ સારો લાગ્યો હોય તો વિડીયોના એન્ડમાં ફક્ત એટલું જ કહીશ કે ભાઈ પૈસા કમાઓ અને પૈસાથી જ થશે જિંદગી આસાન. બાકી તો આસાન નથી થતી, કારણ કે પૈસા વગરની જિંદગીની અંદર સ્ટ્રગલ બહુ કરવો પડે છે. તો એટલું જ કહીશ કે વધારે થઈ શકે એટલા ઇન્કમ સોર્સ બનાવો, વધારે પૈસા બનાવો. બાકી તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. અને મારો આવો જ સરસ મજાનો બ્લોગ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકનના બટનને ઓલ ઉપર સેટ કરજો, જેથી તમને સરસ મજાના વિડીયો જોવા મળશે. તો ચાલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. જય માતાજી.